અને ચોટીલા હાઈવે પર ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો। ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ચામુંડા માતાજીના દર્શન માટે રાજ્યભરમાંથી હજારો પદયાત્રીઓ પગપાળા ચોટીલા તરફ આગળ વધી રહ્યા છે। યાત્રાળુઓની સેવા માટે માર્ગો પર અનેક સેવા કેમ્પ ધમધમતા જોવા મળી રહ્યા છે, જેમાં ચા પાણી, નાસ્તો, જમવાનું કે ઠંડા પીણા જેવા અલગ અલગ કેમ્પની લોકો સેવા આપી રહ્યા છે। પદયાત્રીઓ પણ લોકોને સંદેશો આપી રહ્યા છે કે મુખ્ય માર્ગો પર દરેક પ્રકારની સેવા મળી રહી છે। जय माताजीना नारा साथे वाहन तथा संघ लईने लोको लाखोनी संख्यामां पहोंची रह्या छे। हूँ दर वर्षे छेल्ला 10 वर्षथी ચોટીલા आવું છું માં ચામુંડમાના દર્શન કરવા। અહીંયા બહુ સેવાભાવી માણસો અંદર બહુ ઠેઠ સુધી કેમ્પ ચાલુ હોય છે। ઘણા બધા ગામના કેમ્પ આવે છે, લગભગ બહુ ઝાઝા કેમ્પ આવે છે। હું છેલ્લા 10 વર્ષથી આવું છું, પણ અહીંયા બહુ સારી સુવિધા મળી રહી છે। कोई कहता कोई खामी नहीं, ठेक एक किलोमीटर कैंप मળી રહે છે। बहुत सारी सुविधा है अहियां। नगर गाम અને ગોપાલનગર ગામ બે ગામના યુવાન અને ભાઈઓ બહેનો સેવા આપે છે અને તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર અને સેવા આપે છે યાત્રાળુ માણસોને, અને પાણીની અને તરબૂચની સેવા આપે છે। ખૂબ ખૂબ આભાર।